નમસ્કાર, હું મેકા ગોવર્ધન રેડ્ડી. કહેવાય છે કે ચૂંટણીઓ શાસનનો અરીસો હોય છે, પણ જ્યારે લગભગ અડધા મતદારો એ અરીસામાં જોવાનું જ ટાળે ત્યારે શું સમજવું? આજે આપણે વાત કરીશું ગુજરાતના ગઢડાની. અહીંના આંકડા વિભાજન અને નિરાશાની એક વાર્તા કહે છે. ચાલો આ વાર્તાના મૂળમાં ઉતરીએ અને સમજીએ કે આ આંકડા આપણને શું કહેવા માંગે છે. કોઈ પણ રાજકીય વિશ્લેષણની શરૂઆત જમીનથી થાય છે. ગઢડા એક કૃષિપ્રધાન વિસ્તાર છે, જ્યાં લોકોની જિંદગી, એમની આશાઓ બધું જ પાકની સાથે જોડાયેલું છે. અને એ પણ યાદ રાખવું રહ્યું કે આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. એટલે કે અહીંનો સામાજિક અને રાજનીતિક અવાજ એકદમ અલગ, એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ ધરતીને, અહીંના લોકોને અને એમના સંઘર્ષોને સમજ્યા વગર કોઈ પણ આંકડા બસ ખાલી આંકડા જ રહી જાય છે. તો અહીંના લોકોની મુખ્ય ચિંતાઓ શું છે? પાક માટે પાણી, ઘર પાસે સારી હોસ્પિટલ અને છોકરાઓ માટે સ્થિર નોકરી. આ કોઈ મોટા રાજકીય નારા નથી. આ તો જીવનની મૂળભૂત જરૂરિયાતો છે, જે શાસન પાસેથી દરેક નાગરિકને મળવી જ જોઈએ. અને જ્યારે આ વિશ્વાસ તૂટે છે ને, ત્યારે નાગરિક અને રાજ્યો વચ્ચે એક ઊંધી ખાઈ બની જાય છે. ગઢડાની કહાણી, સાચું કહું તો, આ જ તૂટેલા વિશ્વાસની છે. તો સવાલ એ છે કે આ તૂટેલો વિશ્વાસ મતપેટીમાં કેવી રીતે ઝલકાયો? ચાલો હવે સીધા 2022ની ચૂંટણીના આંકડા જોઈએ. આ પરિણામો ખાલી હારજીત નથી બતાવતા, પણ મતદારોની મૌન ફરિયાદો અને એક વિભાજિત વિરોધની આખી કહાણી કહે છે. ચાલો એને ખોલીને જોઈએ. આ પરિણામોને ધ્યાનથી જોઈએ તો એમાંથી 3 મોટા સંકેત બહાર આવે છે. આ 3 સિગ્નલ્સ આપણને ખાલી એ નથી બતાવતા કે શું થયું, પણ એ પણ ઇશારો કરે છે કે ગઢડાનું રાજકીય ભવિષ્ય કઈ તરફ જઈ શકે છે. ચલો પહેલો સંકેત જોઈએ. પહેલો અને સૌથી ચોંકાવનારો સંકેત છે મતદાન. માત્ર 51.66%, જ્યારે પહેલાં અહીં સામાન્ય રીતે 58થી 68% મતદાન થતું હતું. આનો સીધો મતલબ શું થયો કે પહેલા મત આપતા 10માંથી લગભગ 1 મતદારે આ વખતે ઘરે બેસવાનું પસંદ કર્યું. તો આ શું હતું? શું આ સિસ્ટમ પ્રત્યેની નારાજગી હતી કે પછી કોઈ સારો વિકલ્પ જ ન દેખાવાને કારણે આવેલી નિરાશા? હવે બીજો સંકેત, અને મારા મતે આ સૌથી નિર્ણાયક છે: શાસન વિરોધી મતોનું વિભાજન. જુઓ, ભાજપને મળ્યા 47% મત, પણ જો તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ભેગા કરો તો એ આંકડો 50%ને પાર કરી જાય છે. આનો અર્થ એકદમ સાફ છે: વિરોધ વહેંચાયેલો હતો. આમ આદમી પાર્ટીના આવવાથી શાસન વિરોધી મત એક જગ્યાએ પડ્યા જ નહીં, અને એનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળી ગયો. હવે જીતનો આંકડો જુઓ, 25.29%. પહેલી નજરે તો લાગે કે આ એક તરફી જીત છે, પણ સાચું કહું તો આ આંકડો એક ભ્રમ છે. આ કોઈ ભવ્ય જીતની વાર્તા નથી. આ તો એક વિખેરાયેલા વિપક્ષની અને રાજનીતિથી થાકી ગયેલા, ઘરે બેસી ગયેલા મતદારોની વાર્તા છે. અહીં જીત માત્ર આંકડાથી નથી મળી, એ વિપક્ષની વ્યૂહાત્મક ભૂલોનું પરિણામ પણ છે. ચાલો આ ડેશબોર્ડ પર આખી વાર્તાને એક નજરમાં સમજી લઈએ. પહેલું, મતદાનથી દૂર રહેલા મતદારો. બીજું, 2 ભાગમાં વહેંચાયેલો વિપક્ષ. અને ત્રીજું, એ ભ્રામક જીતનું માર્જિન. અને નીચે જુઓ, મુખ્ય જાતિઓ: અનુસૂચિત જાતિ, કોળી અને પાટીદાર. કોઈપણ નવી રાજકીય વાતની શરૂઆત આ જમીની હકીકતને સ્વીકાર્યા વગર થઈ જ ન શકે. આપણે અત્યાર સુધી જોયું કે શું થયું, પણ હવે અસલી સવાલ એ છે કે આવું શા માટે થયું. આપણું ધ્યાન કોઈ વ્યક્તિની ભૂલો પર નથી, પણ એ સિસ્ટમની ખામીઓ પર રહેશે જેણે આવા પરિણામને જન્મ આપ્યો. આગળ વધીએ એ પહેલાં એક પાયાનો સિદ્ધાંત યાદ રાખવો ખૂબ જરૂરી છે. એક સ્વસ્થ લોકશાહીમાં આપણો હુમલો સિસ્ટમ પર હોવો જોઈએ, વ્યક્તિઓ પર નહીં. ચર્ચાનો હેતુ સુધાર લાવવાનો હોવો જોઈએ, કોઈને નીચા દેખાડવાનો નહીં. જવાબદારી સાથે કરવામાં આવેલો, તથ્યો પર આધારિત સંવાદ જ સાચું પરિવર્તન લાવી શકે છે. તો 2022ના પરિણામ પાછળના 2 મુખ્ય સિસ્ટમ લેવલના કારણો આ રહ્યા. પહેલું છે ફ્રેગમેન્ટેશન, એટલે કે વિભાજન. ગણિત એકદમ સ્પષ્ટ છે: શાસન વિરોધી મત 2 ભાગમાં વહેંચાઈ ગયા એટલે જીત સામેવાળાના ખોળામાં જઈને પડી. અને બીજું ડિમોબિલાઇઝેશન, એટલે કે નિરાશા. મતદાનમાં આટલો મોટો ઘટાડો એ બીજું કંઈ નહીં પણ મતદારોનો એક મૌન સંદેશ છે કે તેઓ નિરાશ હતા અથવા રાજકીય પક્ષો એમના સુધી પોતાની વાત પહોંચાડી જ ન શક્યા. આ ચાર્ટ જુઓ, આ નિરાશાની સમસ્યાને વધુ સ્પષ્ટ કરે છે. મતદાનમાં લગભગ 10%નો ઘટાડો આ કોઈ નાની વાત નથી.
આ કોઈ અકસ્માત નથી, આ સીધી રીતે સંગઠનની નિષ્ફળતા બતાવે છે કે મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની પ્રેરણા આપવા અને વ્યવસ્થા કરવામાં ક્યાંક મોટી ચૂક થઈ ગઈ. કહેવાય છે ને કે રાજનીતિની યાદશક્તિ બહુ લાંબી હોય છે. આજની સમજવા અને આવતીકાલનો રસ્તો બનાવવા માટે ભૂતકાળના પાના ફેરવવા જ પડે. ચાલો જોઈએ ગઢડાનો ઇતિહાસ આપણને શું શીખવે છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરો. ગઢડા ક્યારે કોઈ એક પક્ષનો કાયમી ગઢ નથી રહ્યો. અહીં હવા બદલાતી રહે છે. ખાસ કરીને 2017ની જીત જુઓ. કોંગ્રેસને 50%થી વધુ મત મળ્યા હતા. આ શું સાબિત કરે છે? એ જ કે મતદારોનો વિશ્વાસ જીતવાની ક્ષમતા અહીં મોજૂદ છે. આ જોતા 2022નું પરિણામ એ કોઈ કાયમી હાર નથી, પણ એક મોટી, બહુ મોટી ચૂકી ગયેલી તક હતી. આ ટ્રેન્ડ મેટ્રિક્સ આપણને થોડી વધુ ઊંડી વાત કહે છે. જુઓ, ભાજપનો જે વોટ બેઝ છે એ ઓછા વત્તા અંશે સ્થિર રહ્યો છે, પણ બીજી બાજુ કોંગ્રેસનો આધાર ખૂબ જ અસ્થિર છે અને એ જ જીત અને હાર વચ્ચે મોટું અંતર બનાવે છે. અહીંથી એક સીધો અને સ્પષ્ટ પાઠ શીખવા મળે છે. જ્યારે પણ વધારે લોકો મત આપવા માટે ઘરની બહાર નીકળે છે ત્યારે મુકાબલો રસપ્રદ બને છે, કોંગ્રેસ માટે તક બને છે, અને ઓછું મતદાન એ હંમેશા એક ખતરાની ઘંટડી છે. ચાલો, અત્યાર સુધી આપણે સમસ્યાનું વિશ્લેષણ કર્યું. હવે વાત કરીએ ઉકેલની. અને આ માત્ર ચૂંટણી જીતવા માટેનો કોઈ શોર્ટકટ નથી, પણ લોકોનો વિશ્વાસ પાછો મેળવીને સેવા કરવાનો અધિકાર કમાવા માટેનો એક રોડમેપ છે. અમે એને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. તો આ ચતુર્મુખ સિદ્ધાંતના 4 પાયા છે. પહેલું, ચૂંટણીની રણનીતિ, એટલે કે વિરોધી મતોનું વિભાજન ટાળવા માટે એકતા અને લોકો સુધી પહોંચે એવો સ્પષ્ટ સંદેશ. બીજું, સંગઠન શક્તિ, એટલે કે જમીન પર એવા કાર્યકરોની ફોજ જે મતદારોને ઘરની બહાર કાઢીને બૂથ સુધી લાવી શકે. ત્રીજું, એક મજબૂત કથા, ન્યાય સાથે ગુજરાત જેવો એક વિચાર જે લોકોના દિલમાં આશા જગાવે. અને ચોથું, આજના જમાનાના સંસાધનો, એટલે કે યોગ્ય ફંડિંગ અને ડિજિટલ માધ્યમોનો સ્માર્ટ ઉપયોગ. તો આ વ્યૂહરચના શ્રી જગદીશ ચાવડા જેવા ઉમેદવાર પર કેવી રીતે લાગુ પડે? ચાલો જોઈએ. એમની સૌથી મોટી તાકાત શું છે? લોકો સાથેનો એમનો સીધો, વર્ષો જૂનો નાતો. અને નબળાઈ? ડિજિટલ દુનિયામાં એમની પહોંચ ઓછી છે. તો રસ્તો એકદમ સાફ છે. એમની જમીની પકડનો ભરપૂર ઉપયોગ કરીને એમને જનતાના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા અને સાથે સાથે ડિજિટલ માધ્યમોથી એમના અવાજને એ લોકો સુધી પહોંચાડવો જ્યાં તેઓ રૂબરૂ નથી પહોંચી શકતા. હવે આપણે વાતના અંત તરફ આવી રહ્યા છીએ. એક વાત યાદ રાખજો, આ આખો બ્લુપ્રિન્ટ, આ આખી રણનીતિ, એનો પાયો એક જ હોવો જોઈએ: લોકોની સાચી, રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ. રાજનીતિ કદાચ ફરિયાદથી શરૂ થતી હશે, પણ એનો અંત શાસનમાં, લોકોની સેવામાં આવવો જ જોઈએ. જરા આ હીટમેપ પર નજર નાખો. એકદમ સાફ દેખાય છે કે લોકોની સૌથી મોટી અને સૌથી ગંભીર ફરિયાદો રોજીરોટી સાથે જોડાયેલી છે. ખેડૂતોનું દેવું, યુવાનો માટે નોકરીઓ, ત્યાર પછી આવે છે કલ્યાણ અને જાતિ આધારિત લાભો. કોઈ પણ ચૂંટણી ઢંઢેરો જો વિશ્વાસપાત્ર બનવા માંગતો હોય તો એની શરૂઆત આ જ મુદ્દાઓના નક્કર ઉકેલોથી થવી જોઈએ, ખાલી ખોટા વચનોથી નહીં. જુઓ, આજના ડિજિટલ યુગમાં મતદારો સુધી પહોંચવું પહેલાં કરતાં ઘણું સહેલું થઈ ગયું છે, પણ આ શક્તિની સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. ભારતના કાયદા મુજબ દરેક નાગરિકની ગરિમા, એમની અંગત માહિતીની ગોપનીયતા અને એમની સંમતિનું સન્માન કરવું એ કોઈપણ રાજકીય પ્રક્રિયાનો પાયો હોવો જોઈએ. યાદ રાખો, વિશ્વાસ હંમેશા આદરથી જ જીતી શકાય છે. હું જાણું છું આ રસ્તો સહેલો નથી, પણ આ જ આંકડા એ પણ બતાવે છે કે આ અશક્ય પણ નથી. ગઢડાની કહાણી આપણને શીખવે છે કે અહીં પરિવર્તન શક્ય છે. હવે પડકાર એકદમ સ્પષ્ટ છે: વિખેરાયેલા વિરોધના ટુકડાઓને જોડીને શાસન માટેનો એક મજબૂત અને એકીકૃત જનાદેશ કેવી રીતે બનાવવો? જો તમે એક જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042804160 પર કોલ કરો. રાજનીતિથી પર ઉદ્દેશ્ય